નમસ્કાર દોસ્તો, આજે આપણે લેસન્સ ફ્રોમ ગ્રેટ થિંકર્સમાંથી કંઈક શીખીશું. દરેક વ્યક્તિને ભૂતકાળ હોય છે અને ભૂતકાળ સારું પણ હોય અને ખરાબ પણ હોય, એટલે કે નેગેટિવ પણ. ભૂતકાળ બંને રીતે આપણને શીખવતો જ હોય છે. સારું હોય તો સારા વધારો અને ખરાબ હોય તો એ ભૂતકાળને જીવનના શિક્ષક તરીકે અપનાવો. રોબિન શર્મા કેનેડિયન લેખકનું જે દોસ્તો રીડર હશે એમણે એનું નામ સાંભળ્યું જ હશે. ખૂબ સરસ વાત કરી છે કે જો તમે સૌથી વધુ પરત મેળવવા ઈચ્છો છો તેને નિસ્વાર્થપણે આપવાનું શીખો. નંબર 1, દરેક વસ્તુ 2 વાર બને છે, પહેલાં મનમાં પછી વાસ્તવિકતામાં. આપણે બધા એક વિશેષ હેતુ માટે જ અહીં છીએ. માટે પોતાના ભૂતકાળના, ભલે એ સારો હોય કે ભલે એ ખરાબ હોય, ક્યારેય કેદી ન બનો. તમારા ભવિષ્યના શિલ્પી બનો. સૌથી નાનું કાર્ય પણ મહાન ઉદ્દેશ કરતાં સારું જ હોય છે. નંબર 2, મન એક અદ્ભુત સેવક છે, પણ માલિકના રૂપમાં તો એ ખરાબ જ છે. પરિવર્તનની શરૂઆત સૌથી મુશ્કેલ હોય છે, મધ્યમ તબક્કો સૌથી જટિલ હોય છે અને અંત ખરેખર સૌથી સુંદર હોય છે. માટે જ ભૂતકાળનો ક્યારેય અફસોસ ન કરો. તેને જીવનના એક શિક્ષક તરીકે સ્વીકારો. અને આજની અંતિમ વાત, બાહ્ય સફળતાનો કોઈ અર્થ નથી જો તમે અંદરથી સફળ ન અનુભવો, જો તમે અંદરથી આનંદ ન અનુભવો. કારણ કે આનંદ, સુખ, શાંતિ અંદર જ મળે છે, બહાર નહીં. ધન્યવાદ.